ઈસનપુરમાં રહેતા યુવકે ધંધાના કામે બે વ્યાજખોર પાસેથી 20% વ્યાજે ₹1 લાખ લીધા હતા, જેની સામે ટુકડે ટુકડે કરીને કુલ ₹2.41 લાખ ઓનલાઈન ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરોએ યુવકના ઘરે જઈને તેની માતા અને દાદા દાદીને ધમકી આપી હતી કે બાકીના પૈસા આપી દેજો અને નહીં આપો તો તમારા દીકરાના હાથ પગ તોડી નાખીશું। ત્યારે આ અંગે ઈસનપુર પોલીસે બંને વ્યાજખોરો સામે મની લોન્ડરિંગનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે। ગુજરાત સરકાર દ્વારા ખાનગી સ્કૂલોમાં 25% બેઠક ઉપર ગરીબ અને જરૂરિયાતવાળા બાળકોને ધોરણ 1માં મફત પ્રવેશ માટે આરટી હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાનું આજથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 12 માર્ચ સુધી વાલીઓ સ્ક્રીન પર દર્શાવેલ વેબસાઇટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે। ત્યારે ગુજરાતના 40 શહેર અને જિલ્લાની ખાનગી સ્કૂલોની 93,527 સીટ પર ધોરણ 1માં બાળકોને પ્રવેશ મળશે, જેમાં આર્થિક નબળા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ ધોરણ 8 સુધી ફ્રી એજ્યુકેશન મેળવી શકશે। ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનના એએસઆઈ અશોક ચૌધરી 2 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા છે, જેમાં એએસઆઈ અશોક ચૌધરીએ તપાસના કામે ફરિયાદીને હેરાનગતિ ન કરવા અને ગુનો દાખલ ન કરવાના બદલામાં 2 લાખની લાંચની માગણી કરી હતી, જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે અડાલજ કન્ટેનર બ્રિજ પાસે અતિથિ ઢાબા પાસે વોચ ગોઠવી એએસઆઈ અશોક ચૌધરીને 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા।